નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂતો આંદોલન, દેવા માફી, ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય, હવામાન તેમજ ડુંગળીના ભાવ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેડૂતો માટેના મોટા સમાચાર દરરોજ તમારા સુધી પહોંચતા રહે। તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે સામે આવી રહ્યા છે। રાજ્યના વાતાવરણને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર। આવતીકાલથી તાપમાન ફરીથી નીચું જવાને કારણે થશે સામાન્ય ઠંડીનો અનુભવ। તો તારીખ 20 અને 21 તારીખે લો લેવલમાં અસ્થિરતાના પ્રમાણને લીધે ભેજનું પ્રમાણ વધશે, જેને કારણે અસ્થિરતાનો માહોલ જોવા મળશે। તો કચ્છ અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારમાં વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે અને અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પણ ફરી શકે છે। તો આવતીકાલથી 21 તારીખ સુધી અમુક વિસ્તારમાં ઝાકળ જોવા મળી શકે છે। અને તરફ લાલ ડુંગળીની બજાર અથડાઈ રહી છે। લાલ ડુંગળીની આવકો વધી રહી છે। સામે ઘરાકી મર્યાદિત હોવાથી મોટો સુધારો શક્ય નથી દેખાતો, પરંતુ સારા માલમાં પ્રતિમણે 10 થી 20નો સુધારો જોવા મળ્યો છે। તો ડુંગળીના વેપારીઓ કહી રહ્યા છે કે આવકો હજી પણ વધારો જોવા મળી શકે છે અને લાલ ડુંગળી છે તે બજારમાં વેચવાલી થોડી ઘટી રહી છે। શિયાળુમાં પીળી પત્તી ડુંગળીની આવકો ગોંડલમાં થોડી ચાલુ થઈ ગઈ છે અને આગામી 15 દિવસમાં આવક વધે તેવી ધારણા। તો ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે અમે ખેડૂતો સાથે સકારાત્મક રીતે ચર્ચા કરવા તૈયાર છીએ, તેમજ અમારાથી થતી તમામ શક્ય સમાધાનનો રસ્તો છે તે શોધી રહ્યા છીએ અને ખેડૂત સંગઠનો પણ એવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી ના કરે જેના કારણે સામાન્ય માણસ હેરાન થાય। તો સરકારને પણ ખેડૂતોની ચિંતા છે અને તેથી કોઈ પણ જાતની રાજનીતિથી ભ્રમિત ન થાઓ તેવી વાત કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કરી હતી। ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગ પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે। હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરો તેમજ મધ્યમ વર્ગ પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય માટે જનધન બેંક એકાઉન્ટ ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો દેવા માફીને લઈને મોટા સમાચાર। હાલ ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે જેના માટે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમને નથી થયું, પરંતુ કુદરતી આફતો વારંવાર અતિવૃષ્ટિ સર્જાય છે, તેમજ ખેડૂતોનો પાક અનેકવાર નિષ્ફળ જાય છે, તેમજ વાવાઝોડા સહિતની જે ઘટનાઓ બનતી હોય છે જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તો ક્યારેક નકલી બિયારણના ભોગ પણ બનતા હોય છે ખેડૂતો, જેના લીધે ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જતો હોય છે। તો આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। ત્યારે સરકાર પૂરતું વળતર પણ આપતી નથી અને ખેડૂતોને તેમજ બજેટમાં પણ આશા હતી કે દેવા માફી અંગે કોઈ મોટા સમાચાર આવશે, પરંતુ બજેટ 2024ની અંદર પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। ત્યારે હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી, જેના કારણે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફીનો મુદ્દો સામે આવી શકે છે અને ખેડૂતોને દેવું માફ કરવામાં આવે તો કંઈક અંશે થોડી રાહત